ભગવતી સૂત્ર. વાંચના, પૂછના, પર્યટના, અનુપેહા, ધર્મકથા. સ્વાધ્યાયના 5 પ્રકાર છે. વાંચના એટલે વાંચન નથી. વાંચના શબ્દની એનો અર્થ છે વ્યાખ્યા કરવી. પ્રભુના બતાવેલા સૂત્રોની અર્થ સાથે, ભાવાર્થ સાથે, ગુડાર્થ સાથે, પરમાર્થ સાથે કનેક્ટિવિટી, એને શું કહેવાય? વ્યાખ્યા. વ્યાખ્યાને શાસ્ત્રમાં શું કહેવાય? વાંચના. તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? એક એક સૂત્રોને એની વ્યાખ્યાઓ કરતા જઈએ છીએ. ભગવાન આમ કહ્યું છે, પછી આમ કહ્યું છે, આના માટે આમ છે, આના માટે આમ છે. શું ભગવાને કહ્યું છે આપણે એની વાત કરી રહ્યા છીએ? તો વાસ્તવિકતામાં જગતના જે સત્ય છે ને એને આપણે પ્રગટ કરી રહ્યા છીએ. એક પણ ભગવાન ક્યારે નવું સત્ય કહેતા નથી, અને સત્ય ક્યારે નવું નથી હોતું. એ ત્રિકાલિક, પાસ્ટમાં, પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં હંમેશા માટે સાબિત થયેલું હોય છે. તો કોઈએ કીધું કે ભગવાને સત્ય પ્રગટ કર્યું. હું કહું નહીં, જે સત્ય હતું ને, ભગવાન એનો માત્ર એક અંગુલી નિર્દેશ કર્યો છે કે આ સત્ય છે. તો આગમ એટલે શું? તો કે અંગુલી નિર્દેશ. અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. એટલે આગમ એટલે આંગળી. આગમ એટલે અંગુલી નિર્દેશ. અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, ત્યાં આમ છે, ત્યાં આમ છે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે. તો શું પરમાત્મા કોઈ નવું સત્ય બનાવે છે? તો ભગવાન ક્યારેય સત્યના ક્રિએટર નથી. ભગવાન ક્યારેય સત્યના ક્રિએટર નથી. ભગવાન કોઈ સત્ય બનાવતા નથી ક્યારેય પણ. અને ભગવાને સ્વયં પોતે પોતાની મર્યાદા વ્યક્ત કરી દીધી. ભગવાને સ્વયં પોતે પોતાની મર્યાદા વ્યક્ત કરી દીધી કે હું પણ કોઈ સત્ય ક્યારેય બનાવતો નથી. કે પૂતગલમાં માનો કે 5 રંગ છે, પૂતગલના 5 વર્ણ છે, તો ભગવાને કીધું હું કોઈ એક રંગ બનાવતો વાળો નથી. એટલે પરમાત્મા ક્યારેય ક્રિએટર નથી હોતા. પરમાત્મા ક્યારેય કરતા નથી હોતા. જે છે એના દ્રષ્ટા હોય છે. જે સત્ય સુધી આપણે નથી પહોંચી શકતા એ સત્ય સુધી ભગવાન પહોંચી શકે છે. એક્ઝામ્પલ તરીકે માનો કે આપણે જે દૂરથી આપણે જ્યારે જોશું ને તો આપણે સામે ખાલી પહાડ જ દેખાય છે. પણ જેવું આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ લગાડશું, અથવા તો આપણે જેને કે દૂરબીન લગાડશું, અથવા તો આપણે ફોનથી ઝૂમ કરશું, તો આપણે ધીરે 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 ખબર પડશે ત્યાં તો એલું હિરણ પણ છે, ડિયર પણ છે, આપણે અહીંથી દેખાતું નથી અત્યારે. પણ જેમ જેમ માઇક્રો 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 ઝૂમ 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 કરતા ગયા તો આપણે ત્યાંનું ડિયર પણ દેખાણું. તો સામાન્ય દ્રષ્ટિ જેને જોઈ શકતી નથી, પરમાત્માની દ્રષ્ટિ તેને જોઈ શકે છે. એટલે જે સત્ય સુધી આપણે પહોંચી શકતા નથી તે સત્ય સુધી તે પહોંચી શકે છે. એક્ઝામ્પલ તરીકે કંઈક જોનાર એમ લાગે કે આ પેન છે અને પેન રેડ કલરની છે, બરાબર, અથવા રેડ એન્ડ વ્હાઇટનું કોમ્બિનેશન છે. જોનારને એમ લાગે છે. પણ જો આના બધા જ પરમાણુઓને માઇક્રો 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 કરવામાં આવે તો ભગવાને કીધું આમાં 5 કલર છે. પણ ત્યાં રેડ મહત્વનું છે, રેડની મહત્તા વધારે છે, તો રેડના પરમાણુ વધારે છે એટલે રેડ ઉપર દેખાય છે. પણ કોઈ પણ દેખાતું દ્રશ્ય હંમેશા 5 કલરનું જ હોય છે. આ ભગવાનનું સત્ય છે. કોઈ પણ દેખાતું મટીરિયલ 5 કલરનું જ હોય છે. પણ છતાંય કહેશે શું કે નમ્ર મુનિ વ્હાઇટ પછેડી પહેરી છે. કેમ કે ચક્ષુ ગોચર માત્ર વ્હાઇટ કલર દેખાય છે. પરંતુ જેવું જ્ઞાન ગોચર થાય તો કે તે 5 રંગની છે. ક્યારેય પણ કોઈ પછેડી ક્યારેય વ્હાઇટ કલરની હોય જ નહીં. 5 રંગથી કોઈ પણ પદાર્થ 5 રંગ વગરનો ન હોય. આંખેથી દેખાતો કોઈ પણ પદાર્થ 5 રંગનો જ હોય. અને છતાં પણ જ્યારે આંખ જોવે છે ત્યારે તે કોઈ એક રંગને જોવે છે. રાઈટ. તો વાંચના એટલે શું? વાંચના એટલે શું? પ્રભુએ જે કંઈ સિદ્ધાંતો દર્શાવ્યા તેની વ્યાખ્યા કરવી.
આપણી અંદરમાં ક્લિયરિટી એકદમ ક્લિયર હોવી જ જોઈએ. ભગવાન કોઈ સત્યના સર્જક નથી. એક પણ ભગવાન ક્યારેય સત્યના સર્જક ન હોઈ શકે. સત્ય હંમેશા શાશ્વત હોય, સનાતન હોય. સનાતન એટલે શાશ્વત, સદાકાળ હોય જ. દ્રષ્ટિમાં આવતો ન હોય એટલે દ્રષ્ટિમાં જે લાવે છે માટે તે જ્ઞાની છે. આપણી દ્રષ્ટિમાં જે નથી તે આપણી દ્રષ્ટિમાં લાવે એનું નામ આપણે જ્ઞાની કહીએ છીએ. બરોબર. એનાથી વિશેષ ભગવાન કોઈ ક્રિએટર નથી. એટલે આપણી અંદરમાં આ એક સિદ્ધાંત આપણે એકદમ ક્લિયર રાખવો જોઈએ. શેનો સિદ્ધાંત? ભગવાન કરતા હરતા સમાહરતા નથી. ભગવાન દ્રષ્ટા છે, દ્રષ્ટિ છે, અને તે દ્રશ્ય માટેના, તે દ્રશ્યના સત્યને પ્રગટાવનારા છે. કોઈએ કીધું ભગવાન કોઈને જન્મ આપી શકે? તો કે નેવર, જન્મ ના આપી શકે. શું ભગવાન કોઈનું મૃત્યુ અટકાવી શકે? ના, કોઈનું મૃત્યુ અટકાવી શકતા નથી. શું? હા, જોઈ શકે છે કે આનું મૃત્યુ છે, પણ નથી કરાવી શકતા, નથી જન્માવી શકતા. એટલે ભગવાન પાસે પણ 6 દ્રવ્યોમાં ફેરફાર કરવાની કોઈ સત્તા નથી. અને આ લિમિટેશન્સ પોતાના ભગવાને સ્વયં પોતે પ્રગટ કરી દીધા. અને એ દ્વારા એમણે એ પણ કહી દીધું કે કોઈ પણ જગતની કોઈ પણ વ્યક્તિને તમારે ક્યારે એવું ન માનવું કે સુપર પાવર છે. જગતમાં બધા પાવર્સ છે, ક્યારેય કોઈ સુપર પાવર નથી હોતું. રાઈટ? તો આ બધી જે વ્યાખ્યા કરવામાં આવી એ વ્યાખ્યાને શું કહેવાય? વાંચના. તો વાંચના પછી વાંચના વખતે, વ્યાખ્યા કરતી વખતે જે કંઈ પણ જિજ્ઞાસા જાગે, ડાઉટની, ડાઉટ એન્ડ જિજ્ઞાસા બેમાં શું છે? બેમાં મોટો ફરક છે. મોહની કર્મથી જાગે તે ડાઉટ છે, અને જ્ઞાનાવણી કર્મથી જાગે તે, જ્ઞાનાવણી કર્મથી જિજ્ઞાસા જાગે તે ગુણધર્મ છે, અને મોહની કર્મથી ડાઉટ જાગે તે અવગુણ ધર્મ છે. એટલે જો જાણવાનો જ ભાવ છે બેયમાં, પણ છતાં બેયમાં એક શું છે? ગુણ છે, અને એક શું છે? અવગુણ છે. શંકા દ્વારા જે જાણે છે અથવા જાણેલા ઉપર જે શંકા કરે છે, તો જ્ઞાનાવણી કર્મને કારણે કરે છે કેમ કે અજ્ઞાન છે માટે જ્ઞાની થવાનો પ્રયત્ન કરે છે. તો પૂછના એટલે શું? અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાનો રસ્તો, એનું નામ પૂછના. અજ્ઞાનીમાંથી જ્ઞાની થવાનો રસ્તો, એનું નામ પૂછના છે. એટલે વાંચના અને પૂછના આ બે છે શું? આ બંને છે શું? તો કે વાંચના અને પૂછના. તો કે એકમાં વ્યાખ્યા છે, અને એક વ્યાખ્યા જ્યારે સમજાતી નથી ત્યારે એની અંદરની ક્યુરોસિટી છે, એની અંદરની જિજ્ઞાસા છે, એની અંદરથી જાણવાનો, જ્ઞાન પ્રાપ્તિનો ભાવ છે. તો વાંચના અને પૂછના આ બે પ્રાપ્તિના ઉપાય છે. વાંચના અને પૂછના આ બે પ્રાપ્તિના ઉપાય છે. પર્યટના પ્રાપ્ત થયેલું જે છે, અપ્રાપ્તની ક્યારેય પર્યટના ન હોય. પર્યટના કોની હોય? તો બે પ્રાપ્તિ છે, એક શું છે? પર્યટના છે. એની વારંવાર રિસાઇટ અગેન એન્ડ અગેન. એટલે મેળવેલું છે એને ટકાવવાનો વિચાર છે. હવે તો કે જે મેળવેલું છે ને એ રો મટીરિયલ છે, એ ચણાનો લોટ છે, એના ભજીયા કેવા બનાવવાને એ અનુપેક્ષા છે. એ ઘઉંનો લોટ છે, એનો શીરો કેવો બનાવવાનો એ અનુપેક્ષા છે. એટલે એમાં પોતાની મતિ પણ ભળે. તો જીન મતિ અને પોતાની મતિ બે જેમાં ભળે એના અનુપ્રેક્ષા છે. ખ્યાલ આવ્યો? પણ આવું કેમ કરવાનું? ભગવાને જે બતાવ્યું બસ એની પર શ્રદ્ધા કરી લીધી, તો એની પર અનુપ્રેક્ષા કેમ કરવાની? બોલો, આઈ વોન્ટ આન્સર. અનુપ્રેક્ષા કેમ કરવાની? હા, એ બરોબર છે, પણ એ આચરણ બને એના માટે શેની માટે કરવાની? અનુપ્રેક્ષા શેની માટે કરવાની? ડે ટુ ડેમાં મને ક્યાં કામમાં લાગશે? ઓકે, અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય કેમ કરવાનો? સંસ્કાર બનાવવા માટે. સદભાવ, સંસ્કાર બનાવવા માટે. ઓકે,
એક અર્થમાંથી અનેક અર્થ સર્જવા માટે. ઓકે, જ્ઞાનને પરભાવિક બનાવવા માટે. જે જ્ઞાન આપણી અંદરમાં છે એને જ બહાર પ્રગટ કરવા માટે. ઓકે. તો બધાની પાછળનો સાર એક જ છે કે હ્યુમન સાયકોલોજી એક જ વસ્તુ બતાડે છે કે સામેવાળા તમને ગમે એટલું સાચું કહે, એ તમારી શ્રદ્ધા નથી બનતું, એ તમારું શ્રવણ બને છે. પણ પોતાની અંદરનો અવાજ જે આવે ને કે હા આ, એ જ તમારી શ્રદ્ધા બને છે. જો આપણે એમ કહેતા હોય કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા છે, તો વાત ખોટી. આપણને ભગવાન ઉપર શ્રદ્ધા નથી, ભગવાન સાચા છે એવા પોતાના જે થોટ્સ છે ને, જે ડિક્લેર કરે છે કે હા આમ જ, એનું નામ શ્રદ્ધા છે. તો અનુપ્રેક્ષા શું કરાવે છે? અનુપ્રેક્ષા પોતાની મતિ અને જિનમતિ, ભગવાનના ભાવ અને પોતાના ભાવ બેયનું અંદરમાં પોસ્ટમોર્ટમ ચાલે છે. અને અંતે નિર્ણય પર આવે છે કે ના, તમે એવું સત્યમ નિસંકમ. જેમ કે હું એમ કહું કે જીતુભાઈ તમે દીક્ષા લઈ લ્યો, બરાબર? તો મેં કીધું છે દીક્ષા લઈ લેશે, નહીં લે તો એ ક્યારે લેશે? ત્યારે એના અંદરમાંથી એમ થશે ને મારે લેવી જ છે. ગુરુદેવે કીધું છે પણ મારે પણ લેવી છે. રાઈટ? તેના મિનિંગ શું થયો? ઇનર વોઇસ. તો અનુપ્રેક્ષામાંથી શું બને છે છેલ્લે તે? અને ઇનર વોઇસ આપણા સંસ્કાર બની જાય, ઇનર વોઇસ આપણી શ્રદ્ધા બની જાય, ઇનર વોઇસ આપણું ભવની ડેપ્થ વાળું જ્ઞાન બની જાય. એટલે મોટાભાગના ઉપાસનામાં વ્યાખ્યાનો ચાલે, પણ વ્યાખ્યાનો પછી કોઈ જાતની અનુપ્રેક્ષાનો સમય આપવામાં પણ ના આવે, અનુપ્રેક્ષા કરવામાં પણ ના આવે. અનુ એટલે પાછળથી, પ્રેક્ષા એટલે એના ઉપર જ પોતાનો દ્રષ્ટિકોણ. કોઈએ મને કીધું ના છે ને ગિરનારમાં ઠંડી છે. ના ના, હું એકદમ બરોબર, મને ક્યાં ઠંડી છે? પછી ખબર પડી ના ના ના, આ તો કાન ઠરી ગયા, આ ઠરી ગયા, ના આપણે ટોપી પહેરવી પડે એમ છે. તો કોઈએ કીધું માટે મેં ટોપી પહેરી? તો કે ના, મને જ્યારે ફીલ થયું ના ઠંડી છે તો મેં પહેરી લીધી. ત્યાં સુધી ન પહેરી. એટલે સત્ય જ્યારે પોતાને સ્પર્શે છે, એ ક્યારે સ્પર્શે છે? જ્યારે એના ઉપર સત્ય ઉપર આપણું કોન્સન્ટ્રેશન થાય છે, એની પર આપણી હાના થાય છે, એના પર આપણી યસનો થાય છે, એના પર આપણી ડેપ્થ થાય છે, એના પર ચિંતન થાય છે, એના પર વિચાર થાય છે. અને બધાને શું કહેવાય છે? અણુપેહા. આ બધાને શું કહેવાય છે? અનુપ્રેક્ષા. અને એટલા જ માટે વાંચના, પૂછના, પર્યટના, અણુપ્યહા અને લાસ્ટમાં આ કાંઈ ના આવડે ને તો ભગવાન કે મારી વાત સાંભળી લે, મારી લાઈફને સાંભળી લે. બરાબર? કે બીજાને કોઈકની લાઈફ સાંભળી લે, કોણે સારું કર્યું છે એના પછી તું સારું કરી લે, અને કોણે ખરાબ કર્યું છે એના પછી તું ખરાબ કરી લે. બરાબર ને? તો આને શું કહેવાય? બીજામાંથી તું શીખી લે. જ્ઞાનમાંથી ન શીખ તો બીજાની લાઈફમાંથી તું શીખી જા. તો બીજાની લાઈફમાંથી શીખવું એનું નામ શું? કથા. કથા એટલે શું? એવું કથન જે બીજાની લાઈફમાં આચરણમાં આવી ગયું હોય. કોઈ એમ કે ના ત્યાગ કરવો જોઈએ, તો એ છે ખાલી મત જ્ઞાન. અને કથામાં એવું કે ભગવાન મહાવીરે ક્ષત્રિયકુંડ નગર છોડીને દીક્ષા લીધી, તો એ કથન હતું કે સાથે સાથે આચરણ હતું? તો અન્યના આચરણથી પોતાનું આચરણ સુધારવાની પ્રેરણા લેવી, એનું નામ કથા. એક કોરું જ્ઞાન છે, એક આચરણમાં મૂકેલું જ્ઞાન છે. વાંચના, પૂછના, પર્યટના, અનુપ્રેક્ષા બધા કોરા જ્ઞાન છે. કોરું જ્ઞાન એટલે શું? એમાં તો જ્ઞાન લેવલ ઉપર જ છે, આચરણ લેવલ ઉપર નથી એકેય. પણ ધર્મકથા શું છે? તો આચરણ લેવલ ઉપર છે. એને ગુસ્સો કર્યો ને પછી આમ થયું, પછી સ્નેક બની ગયા, ચંડકોશિક બની ગયા. તો એ શેના ઉપર છે? ગુસ્સો ન કરવો એના ઉપર છે. પણ એ શું છે? તો ગુસ્સો કરવાથી આમ રિઝલ્ટ આવ્યું ને પછી આમ થયું. તો આપણી ભગવતી સૂત્રની વાંચના 5 દિવસથી ચાલે છે. લાવો તમારા પ્રશ્નો. મથન વંદાવણી ગુરુદેવ. ગુરુદેવ, આપણે જે ગઈકાલે ટોપિક આપ ફરમાવી રહ્યા હતા કાંક્ષા મોહનિયન, તેના રિલેટેડ આગળના પ્રશ્ન છે. પેજ નંબર 95. યસ.
એમાં કાંક્ષા મોહનીય કર્મબંધના કારણો બતાવ્યા છે. યસ, તેમાં કર્મબંધના મેઇન કારણમાં કાંક્ષા મોહનીયને પ્રમાદ બતાડવામાં આવ્યું છે કે પ્રમાદ અને યોગના કારણે કાંક્ષા મોહનીયનો બંધ થાય છે અને પ્રમાદમાં બીજા બધાને કન્સિડર કરી દેવામાં આવ્યું છે. તો પ્રમાદને જેમ મેં તમને હમણાં કીધું ને કે વાંચના પૂછના એ બે કેવા છે, એ ગ્રાહક છે. પરેટના જે ગ્રહણ થયેલું છે એનું રિવિઝન છે. અનુપ્રેક્ષા એના પર સત્ય અસત્યની પોતાની વ્યાખ્યાઓ છે. એવી રીતે જ મિથ્યાત્વ અને અવરત બે છે ને એ માત્ર થોટ લેવલના, એ આત્માના ભાવ લેવલના પાપ છે. એ ક્યારેક ક્રિયા લેવલના પાપ નથી. મિથ્યાત્વ ક્યારેય ક્રિયામાં ના આવે. મિથ્યાત્વ ક્યારેય ક્રિયામાં ના આવે. મિથ્યાત્વ હંમેશા ભાવમાં આવે. ખ્યાલ આવ્યો? પણ પ્રમાદ અને કસાઈ છે ને, પ્રમાદ કસાઈ ને યોગ જે ત્રણ જે છે ને એ શેમાં આવે? એ એક્શનમાં આવે. મિથ્યાત્વના અવૃત્તિ શું છે? ઇમોશન્સ છે. એ એક્શન નથી. તમે બરોબર ચેક કરશો તમે ખ્યાલ આવશે. મિથ્યાત્વ છે ભાવ છે, પછી એને કારણે પ્રમાદ જાગે છે, એને કારણે યોગ એવા થાય છે, માટે એ પાપ બને છે. તો ફિઝિકલી પાપ જે છે શેનું છે? મિથ્યાત્વનું છે, અવૃતનું છે, પ્રમાદનું છે, કસાયનું છે કે યોગનું છે? ના. તો કે પ્રમાદ, કસાય અને યોગ આ ત્રણે ત્રણ છે ને ફિઝિકલ પાપ છે. અને મિથ્યાત્વનો અવૃત જે છે ને એ ભાવ પાપ છે. ના, કસાય છે ને એક્શનમાં આવે. આવે ને એક્શનમાં. આપણે યોગ અને એ બે શું થઈ જાય છે? એટલે એ પ્રમાદ સાથે ભળી ગયેલું છે એ વસ્તુ. એટલે પ્રમાદ, કસાય અને યોગ ત્રણે ત્રણ વસ્તુ, આમ તો યોગ જ છે બધું, બરાબર, પણ એના જો ડિવિઝન કરવામાં આવે તો મિથ્યાત્વનો અવરત જે છે ને એ ભાવ પાપ છે, અને પ્રમાદ, કસાય અને યોગ છે ને એ કેવા પાપ છે? દ્રવ્ય પાપ છે. તો કાંક્ષા મોહની જે છે એ ખાલી ભાવ જ છે કે એ એક્ટિવ પણ થાય છે? તો કે તે ભાવ એક્ટિવ થાય છે. તે એક્ટિવ શેમાં થાય છે? કાં પ્રમાદથી એક્ટિવ થાય છે, યા કસાયથી એક્ટિવ થાય છે, અને યા યોગથી એક્ટિવ થાય છે. યોગ પણ એનો માત્ર એક નિમિત્ત છે. યોગ પણ એનું નિમિત્ત જ છે. મેઇન જે છે પ્રમાદ અને કસાય છે. ગુરુદેવ, આપે જે કહ્યું કે મિથ્યાત્વ ભાવ પાપ છે, હા. ભાવ પાપથી વધારે એક્સપ્રેસ થાય છે કે મનોયોગથી વધારે એક્સપ્રેસ થાય છે? એક્સપ્રેસ ભલે યોગથી થાય છે. નહીં, મનોયોગ સ્પેસિફિકલી. આ મનોયોગથી ભલે એક્સપ્રેસ થાય છે, પણ તે ભાવ પાપ છે, તે આત્મિક પાપ છે. સમજાણું? તે ઘાતી કર્મના ઉદયથી જન્મતી પ્રોસેસ છે. ઘાતી કર્મનો સંબંધ છે ડાયરેક્ટ આત્મા સાથે. જ્યારે પ્રમાદ છે ને, પ્રમાદ અને કસાય અને યોગ ત્રણે ત્રણ છે ને કેવા છે? તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રમાદ જે છે એમાં એને ઘાતી અને અઘાતીના મિશ્રણથી જ થાય. કસાઈ છે ને ઘાતી અને અઘાતીના મિશ્રણથી જ થાય. યોગ છે એ ઘાતી અને અઘાતીના મિશ્રણથી જ થાય. ખ્યાલ? પણ મિથ્યાત્વ જે છે એને અઘાતીનો કોઈ યોગની જરૂર નથી. તમે બરોબર ચેક કરશો તમે ખ્યાલ આવશે. બહુ ડેપ્થમાં જાઓ કે મિથ્યાત્વને હંમેશા માટે અઘાતીના યોગની જરૂર નથી. હોય તો પણ મિથ્યાત્વ પોસાય છે, ન હોય તો પણ મિથ્યાત્વ પોસાય છે. એમ કે એને ક્યાં કર્મ સાથે સંબંધ છે? ઘાતી કર્મ સાથે કે અઘાતી કર્મ સાથે? મિથ્યાત્વનો સંબંધ કોના સાથે? ઘાતી કર્મ સાથે સંબંધ છે. અવૃતનો સંબંધ કોની સાથે છે? ઘાતી કર્મ સાથે છે. પણ પ્રમાદ જે છે ને, પ્રમાદ જે છે ને એને યોગ જોઈએ છે. પ્રમાદ જે છે ને યોગ જોઈએ છે. આ બહુ જ અત્યંતપણે સૂક્ષ્મપણે વિચારવાનો ભાવ છે. ખ્યાલ આવે? આળસ, મદ, વિષય, કસાય, નિંદ્રા, વિકથા, આ બધા જેટલું પણ છે ને એ ડાયરેક્ટ ફિઝિકલ છે. ક્રોધમાન, માયાલોભ છે ને ડાયરેક્ટ ફિઝિકલ છે. ખ્યાલ? પણ મિથ્યાત્વતા, જો અત્યારે માનો કે દામણી સર વાંચણી સાંભળી રહ્યા છે, બરાબર છે, તો એનો જે કસાઈ જે છે યોગ સાથે અત્યારે કાંઈ જોડાયેલો નથી કાંઈ, એમ એટલે કાંઈ બહાર આવે છે? નથી આવતો કાંઈ.
પણ એનું મિથ્યાત્વ જે છે એ કેવું છે? તો એને કાંઈ યોગ સાથે કાંઈ સંબંધ જ નથી, કાંઈ ડાયરેક્ટ ભાવાત્માનો છે. એ તમને ખબર પડી જાય ઘાતી કર્મ અને અઘાતી કર્મ એટલે શું. એને કેમ ઘાતી કીધું? તો કે તે ડાયરેક્ટ આત્માના ગુણોનો ઘાત કરે છે. અન્ડરસ્ટેન્ડ? એટલા માટે કાંક્ષા મોહની કર્મના મુખ્ય 5 કારણો મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાયને યોગ હોવા છતાં પણ અહીંયા પ્રમાદ અને યોગ આ બે એના મુખ્ય કારણ બતાવ્યા છે. ગુરુદેવ, કશાય ન કહીને પ્રમાદ કેમ કહ્યું છે? જે હું સમજુ છું એ પ્રમાણે કસાય અને યોગ જે છે ને પ્રમાદમાં જ અંતર્નિહિત થઈ જતા હોય છે આમ તો. એટલા માટે આવા પ્રકારની વ્યાખ્યાની એક સ્થિતિ છે. બાકી કોઈ જગ્યા પર એવું નથી કે આ નથી કે આ છે એમ કરીને. ખાલી સમજણ એક જ છે, જેમ ચતુર્યામ ધર્મ, ત્યાં 5 મહાવૃત્તિ એમાં ચતુર્યામ આવી જ જાય છે, અંતર્નિહિત છે. એમ આમાં અંતર્નિહિત છે. ઓકે, ગુરુદેવ, જેવી રીતે વ્રત છે તો તે ક્રિયારૂપ છે, એવી રીતે અવ્રત છે તો તે ભાવરૂપ છે. અવ્રત છે તે ભાવરૂપ છે. અવ્રત એ ક્રિયારૂપ નથી, ભાવરૂપ છે. અવ્રતની સાચી વ્યાખ્યા શું છે? કે તેની અંદરમાં તેનાથી વિરક્ત થવાનો ભાવ નથી જાગતો ને તે વ્રત છે. ખ્યાલ? કોઈ ઉપવાસના પચખાણ લીધા એ ઉપવાસ છે જ નહીં રિયલમાં. રિયલમાં ઉપવાસ શું છે? તો કે તે આહારથી તેની જે અનાસક્તતા જે છે તે ઉપવાસ છે. અન્ડરસ્ટેન્ડ? યસ. ગુરુદેવ, અગર થોડુંક હજી અગર આપ ડિટેલમાં ફરમાવી શકો, કશાય અને પ્રમાદમાં ફરક શું છે? ગુરુદેવ, પ્રમાદ પણ પરમાં ભળી જવું છે અને કશાય પણ પરમાં ભળી જવું છે. યસ યસ યસ. હંમેશા શું થાય કે વિસ્તાર રુચિ જ્યારે કરવાની હોય ત્યારે ડિવિઝન કરી દેવામાં આવે. કોઈ કીધું કે આશ્રવ એટલે શું? તો જેનાથી કર્મ આવે તે. આશ્રવ એટલે શું? આશ્રવ એટલે છે મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કસાય, યોગી આશ્રવ છે. તો એકમાં પણ આશ્રવ છે, એક શબ્દમાં પણ આશ્રવ છે, 5 શબ્દમાં પણ આશ્રવ છે. બરાબર? હવે મિથ્યાત્વ તો કે 25 પ્રકારના મિથ્યાત્વ છે. તો કે તે પણ આશ્રવ જ છે. 25 પ્રકારના મિથ્યાત્વ પણ આશ્રવ જ છે. બરાબર? હવે 563 પ્રકારના જે ભેદ છે ને જીવના, એ પણ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ છે પાછું. ત્યાં શું થઈ ગયું? વિસ્તાર રુચિથી ડિવિઝન કરી દીધા. રાઈટ? એવી રીતે જ મિથ્યાત્વનું, અવ્રતનું, પ્રમાદનું, કશાયનું અને યોગનું ડિવિઝન કરી દીધું. ખરેખર તો પ્રમાદમાં જ મિથ્યાત્વ આવી જશે, પ્રમાદમાં જ કશાય આવી જશે, પ્રમાદમાં જ યોગ આવી જશે. પણ છતાં આને શું કર્યું? તો કે ડિવિઝન કરીને વધુ સારી રીતે સમજી શકી. તો પ્રમાદની મૂળભૂત વ્યાખ્યાતા શું છે? તો કે વેરિયાંતરાય કર્મનો ઉદય. મોસ્ટ ઓફ પ્રમાદની વ્યાખ્યા શું છે? વિર્યાંતરાય કર્મનો ઉદયથી જે સ્થિતિ સર્જાય છે તે પ્રમાદ છે. તો સતમાં તમારો પુરુષાર્થ ન જાગે, સતમાં તમારો પુરુષાર્થ ન જાગે અને અસતમાં તમારો પુરુષાર્થ જાગે, એનું નામ પ્રમાદ છે. બરાબર? કોઈ પૂછે કે ગોચી લેવા જવું અને કસાયમાં શું ફરક? કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, અને ગોચી લેવા જવું બે એક જ કહેવાય કે અલગ કહેવાય? તો આમ ગણો તો બે એક જ છે. આમ ગણો તો બે એક જ છે. શરીર માટેનો લોભ છે, શરીર માટેનો રાગ છે, શરીર માટેની મમતા છે, એટલા માટે લેવા માટે ગોચી લેવા માટે જાય છે. આમ ગણો તો એક જ છે. પણ છતાંય કસાયની વ્યાખ્યા હંમેશા શું બતાડી છે? કસાયની વ્યાખ્યા શું બતાડી છે? તો કે ક્રોધ ખરાબ, માન ખરાબ, માયા ખરાબ, લોભ ખરાબ. પણ તમે એમ કહી શકશો ને ગોચી લેવા જવું ખરાબ? એમ નહીં કહી શકીએ ને. પણ છતાં પણ એને પ્રમાદ કહેવાય કે ન કહેવાય? તો કે હા, તે પરમાં આત્માનો યોગ થઈ રહ્યો છે. પરમાં આત્માનો યોગ થઈ રહ્યો તે પણ પ્રમાદ છે. વિર્યાંતરાય કર્મના ઉદયથી સતનો પુરુષાર્થ ન થવો, એટલે કે એનાથી ઉપવાસ નામનો પુરુષાર્થ ન થવો માટે ગોચરી નામનો પ્રમાદ થાય છે. એટલે માત્ર સમજવા માટે ડિવિઝન છે.
સમજવા માટે વિસ્તાર 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 કરે. ક્રોધ, પછી ક્રોધમાં પછી અનંતામંદી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન, પછી અનંતામંદીમાં પણ અસંખ્ય અધ્યવસાયવાળા, અનંત અધ્યવસાયવાળા, આટલા અધ્યવસાયવાળા, છઠ્ઠાણ વળ્યા પાછા. યસ. ગુરુદેવ તો ગુરુદેવ ટોપ જે એકદમ ક્લાસિફિકેશન છે હા એમાં આશ્રવને તો કશાય યોગ આશ્રવ કહી દીધું, બરાબર તો છે. એમાં પ્રમાદ યોગ આશ્રવ કેમ ન કીધું? એક શાસ્ત્રોની એક પરંપરા છે કે કોઈ એકનું ઉચ્ચારણ કરી અને કોલેજના વિદ્યાર્થીઓ બાકીનું સમજી જાય એટલા માટે. આ શૈલી છે શાસ્ત્રોની. કેમ કે ભગવતી સૂત્ર કોણ વાંચી શકે? તો કે શ્રાવકને તો વાંચવાનો અધિકાર જ નથી. ગુરુદેવ ભગવતી સૂત્ર ને એક બેઝિક આશ્રમની હું પણ જે તો બેઝિકની જ વાત ડેફિનેશન, કરું છું. બેઝિકમાં પણ જે ભગવતી સૂત્ર છે એ વાંચવાનો અધિકાર કોનો છે? તો શ્રાવકને માત્ર ઉપાસક દશાંક સૂત્ર જ વાંચવાનું છે. પછી તેને તપસ્યા કરવાની, યોગ કરવાની, આજ્ઞા લેવાની, બધું કરવાનું, પછી જ વાંચી શકે છે. ખ્યાલ આવ્યો? જી તો હંમેશાના માટે જે વસ્તુને ઓપન કરી દેવામાં આવે, જે વસ્તુને ઓપન કરી દેવામાં આવે, ખોલી ખોલીને સાવ ઓપન કરી દેવામાં આવે, તો ગણધરોની કોઈ મોનોપોલી ન રહે. એટલે ગણધરો હંમેશા માટે શું કરે? પોતાના શિષ્યોની પ્રજ્ઞા જેને કાંઈ તીક્ષ્ણ બને તેની માટે એવા પ્રકારની રચના કરે જેનાથી એની પ્રજ્ઞામાં પ્રવેશ પણ કરી જાય અને એની પ્રજ્ઞાને ખોજવું પડે કે આમ કેમ, આમ કે હા અચ્છા આ તો આમાં ભળેલું છે એટલે આમ છે. બાકી બધું અંતર્નિહિત જ હોય. જી ગુરુદેવ. હંમેશા પાપ સાપેક્ષ જ હોય, ક્યારે સ્વતંત્ર ન હોય. આ સૂત્ર ખૂટી લેવાનું. પાપ સાપેક્ષ જ હોય. એ યોગ સાપેક્ષ જ હોય, એ પ્રમાદ સાપેક્ષ જ હોય, એ કસાઈ સાપેક્ષ જ હોય, એ અવ્રત સાપેક્ષ જ હોય, મિથ્યાત્વ સાપેક્ષ જ હોય. હા, મિથ્યાત્વનું લેવલ છૂટી ગયા પછી 4 સાપેક્ષ હોય, અવ્રતનું લેવલ છૂટી ગયા પછી 3 સાપેક્ષ હોય, પ્રમાદનું લેવલ છૂટી ગયા પછી 2 સાપેક્ષ હોય, કસાઈનું લેવલ છૂટી ગયા પછી 1 સાપેક્ષ હોય. જી ગુરુદેવ. અન્ડરસ્ટેન્ડ? યસ. ગુરુદેવ આપણે હમણાં ફરમાવ્યું કે પ્રમાદ છે તે વિર્યાંતરાય કર્મનો ઉદય છે અને એની સાથે જે યોગ છે તે વિર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ છે. યસ, બરાબર છે. તો ગુરુદેવ આ બેનું કોમ્બિનેશન થાય, એક સાથે થાય. કેવી રીતે થાય તમને કહું. તો કે વીર્યાંતરાય કર્મના ઉદયને કારણે જીવનો પુરુષાર્થ ન જાગે, એનો સત્યમાં પુરુષાર્થ ન જાગે. એનો ઈશાનો ઉદય છે, એનો વીર્યાંતરાય કર્મનો ઉદય છે. હવે ઉદય તો છે જ, હવે એમાં ક્ષયોપશમ કરે છે. તો જ્યારે ક્ષયોપશમ થાય ત્યારે શાનો ક્ષયોપશમ થાય છે? તો કે વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ જેટલું થાય છે એટલે થોડાક અંશે એનામાં પુરુષાર્થ જાગે છે અને બાકીના અંશે એનામાં શું છે? પ્રમાદ રહે છે. તો ગુરુદેવ આપણે પ્રમાદને વિર્યાંતરાય કર્મનો અપ્રશસ્ત ક્ષયોપશમ ન નોટ કહેવો જોઈએ. ક્ષયોપશમ તો ન જ કહી શકાય. પ્રમાદને ક્ષયોપશમ ન કહી શકાય. પ્રમાદ ઉદય છે. અપ્રશસ્ત ઉદય કહી શકાય. જે પુરુષાર્થ જે છે ને એમાં તમે બે વસ્તુ કહી શકો કે વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી સત અથવા અસત ગુરુદેવ પુરુષાર્થ. પ્રમાદ પણ એક પુરુષાર્થ જ છે, સંસારનો ના પુરુષાર્થ ના છે, ના 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 પરમાં પુરુષાર્થ છે. ના ના ના, એ પુરુષાર્થ નથી. એ પુરુષાર્થ નથી. ગુરુદેવ માનો કે ગોચી લેવા જવું ને પુરુષાર્થ નથી. તમે વરમાની ચેક કરશો તમને ખબર પડશે. ગોચી લેવી જે છે એ યોગની પ્રક્રિયા છે, પણ ગોચી લેવા માટેનો જે ભાવ જે છે એ પ્રમત્તા છે. પ્રમામત્તતા. ગુરુદેવ તે એક સંસારનો પુરુષાર્થ જ ન કહેવાય. ના, મત્તતા છે તે. એમાં આસક્તતા છે તે. એ આસક્તિ નહીં કહેવાય છે. એ પુરુષાર્થ નથી. એટલે આને સમજવા માટે શું સમજવું પડે? તો કે પ્રમાદની વ્યાખ્યા સિમ્પલ. વીર્યાંતરાય કર્મના ઉદયથી જીવ સત્યની દિશામાં જઈ ન શકે. સત્યની દિશામાં જઈ ન શકે. વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમથી સત અથવા અસત કોઈ પણ દિશામાં જઈ શકે. તો ભાવ બે જ છે, કા શુદ્ધ ભાવ છે કા અશુદ્ધ ભાવ છે. અશુદ્ધના ખાલી 2 પ્રકાર છે, શુભ અને અશુદ્ધ. બરાબર? તો એમાં જે અશુદ્ધ જે છે તે ઉદય ભાવ છે અને જે શુભ જે છે ક્ષયોપશમ ભાવ છે. અન્ડરસ્ટેન્ડ? જી ગુરુદેવ. યસ. ગુરુદેવ
જો ઉદય ભાવ હોય તો હા. પછી તો એનો અશુભ દિશામાં પણ પુરુષાર્થ ન જાગી શકે કેમ કે યસ 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 એનો યસ ઉદય છે બરાબર છે કે તેનો અશુભ દિશામાં પુરુષાર્થ ન જાગી શકે એમ તમારું કહેવાનું છે ને. તો એની અંદરમાં પાછો એનો નિયમ એ છે કે જ્યારે તે અશુદ્ધની દિશામાં પુરુષાર્થ કરે છે ત્યારે તેની અંદરમાં બાકીના જે એના કર્મો જે છે એ સાપેક્ષ થાય છે. દાનંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય. તો બાકીના જે ચાર જે છે એ પાછી એની સાથે ભળી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે પણ આત્માનો પુરુષાર્થ જાગે છે ત્યારે ઉદયથી તો શું થાય છે? એ મત્ત જ થાય છે, એ પ્રમત્ત જ થાય છે. પણ જ્યારે એનો ક્ષયોપશમ થાય છે ત્યારે આ દિશામાં અને આ દિશામાં બે દિશામાં હોય છે. તો કોઈ પણ અશુભ પ્રવૃત્તિ જે છે એ શેનાથી થશે? ઉદયથી થશે કે ક્ષયોપશમથી થશે? ઉદયથી. ના, ક્ષયોપશમથી. ક્ષમથી. ક્ષયોપશમથી. અને મોહનીયનો ઉદય પણ મોહની તો એ સાઈડમાં છે, હમણાં ખાલી આ અંતરાયની વાત ચાલે છે. અંતરાયનો ક્ષય. ખ્યાલ આવ્યો? એટલે તમે આ ચેન્જ કરી નાખો કે કોઈ પણ પ્રકારનો શુભ કે અશુભ જી એક્શનમાં આવ્યું જી ઈશ્વરને કારણે આવ્યું એ વીર્યાંતરે કર્મના ક્ષોભશમથી આવ્યું. બરાબર છે. પરંતુ અશુદ્ધ વસ્તુ જે છે જે કંઈ થવા દેતી નથી ઈશ્વરને કારણે થવા દેતી નથી. શુભ વસ્તુ જે થવા દેતી નથી કોને કારણે? તો કે તે વીર્યાંતરે કર્મના ઉદયથી. યસ, એટલે ગુરુદેવ આત્મામાં એક સાથે આ બે સ્થિતિ સર્જાતી હશે જ્યારે કોઈ જીવ સર્જાય છે. મિથ્યાત્વ અવસ્થામાં સર્જાય છે છે, ત્યારે હંમેશા સર્જાય. કેમ કે એમાં મોહની કર્મ પાછું સાપેક્ષ થઈ જતું હશે એટલા માટે. એક સમય પર આ પણ ચાલતું હોય ને આ પણ ચાલતું હોય. એટલે ગુરુદેવ એક સમય એક જ એક્ટિવિટીમાં આ બંનેની પ્રોસેસ ચાલે થઈ છે શકે ને, at a થઈ time. શકે ને. તમે એકદમ સિમ્પલ સમજી શકાયું છે ને, સિમ્પલ સમજી શકાયું છે. યસ, ગુરુદેવ પણ જે શુભ અશુભ વીર્યાંતરાયનો રોલ ખાલી હતો કે પુરુષાર્થ થવા દેવો ન થવા દેવો, યસ. પણ શુભ અશુભમાં તો મોહનીયનો રોલ સ્ટાર્ટ થઈ ભલે જશે. મોહનીનો રોલ સાથ થશે પણ એની પાછળનું કારણ જે છે એ કોણ છે? પ્રમાદ આવવાનું કારણ કોણ છે? મોહની કર્મ પ્રમાદ લાવે છે કે વીર્યાંતરે પ્રમાદ લાવે છે? તો બે બંનેનું સાપેક્ષ લાવે છે, બે સાપેક્ષ લાવે છે. બરાબર છે. તો બે સાપેક્ષમાં વીર્યાંતરનો રોલ શું છે? વીર્યાંતરાયનો રોલ ઉદય ભાવનો રોલ છે? ઉદય ભાવનો રોલ છે કે ક્ષોભ ભાવનો રોલ છે? બંનેનો રોલ થશે. બંને રોલ છે ને. બસ હું જ કહું છું બંનેનો રોલ છે. એટલે હું તમને બંને રોલ શીખવાડી રહ્યો છું કે ક્યારેક એનો ઉદય ભાવ કામ કરે છે, ક્યારેક એનો ક્ષોભ ભાવ કામ કરે છે. જ્યારે અશુભમાં પણ નિષ્ક્રિયતા છે ત્યારે ઉદય ભાવ કામ કરે છે અને અશુભમાં જ્યારે સક્રિયતા છે ત્યારે ક્ષોભ ભાવ કામ કરે છે. જોજો હજી તમને બધાને ક્લિયર નથી. હું તમને પ્રશ્ન પૂછીશ તો આવડું જશે. આરાધ્યાજી બોલો, શું સમજાણું? એટલે શું કરવું? વાંચનાની વ્યાખ્યા શું? તો કે વાંચના તરત જ પૂછના રૂપમાં પરિવર્તિત થવી જોઈએ કે મને આ વસ્તુ સમજાતી નથી હજી. હવે તમને એકદમ ક્લિયર સમજાવવું જોઈએ કે અશુભમાં વીર્યાંતરાયનો ઉદય પણ કામ કરે છે અને અશુભમાં જ્યારે નિષ્ક્રિયતા જે છે, અશુભમાં જ્યારે નિષ્ક્રિયતા છે પણ શુભમાં સક્રિયતા નથી તો એને શું કહેવાશે? વીર્યાંતરાયનો ઉદય કહેવાશે. અશુભમાં સક્રિયતા છે તો વીર્યાંતરાયનો શું કહેવાશે? ક્ષોભશમ કહેવાશે અને મોહનીનો ઉદય કહેવાશે. એટલે આ ડેપ્થમાં જવું, આ ક્લિયરિટી આ શાસ્ત્રોમાં ક્લિયર તમને ક્યાંય નહીં મળે. એટલે આને એકદમ જ તમારે વાંચના એટલે ધારણા. શું છે? વાંચના એટલે જેની શબ્દોને સમજાવીને જે વ્યાખ્યા કરવામાં આવે તે વ્યાખ્યાની ધારણા કરવી તેનું નામ વાંચના સ્વાધ્યાય છે. અન્ડરસ્ટેન્ડ? યસ. ગુરુદેવ યુ હેવ નો આન્સર, રાઈટ? તો તમને સૌથી પહેલા ખબર પડી જવી જોઈએ કે 8 કર્મોમાં એક કર્મનું નામ શું છે? અંતરાય કર્મ. અંતરાય કર્મનું કાર્ય શું છે? જે કંઈ પ્રાપ્ત થવાનું છે એમાં શું આપવી? બ્રેક આપવી, અંતરાય આપવી. રાઈટ? તો આત્મા જે છે એ સતમય પુરુષાર્થ કરે છે, અસતમય પુરુષાર્થ કરે છે. સતમાં પણ આળસુડો રહે છે, અસતમય આળસુડો રહે છે. બરાબર? કોઈ ત્યાં લગ્ન છે, કોઈ ત્યાં લગ્ન છે. કેટલાક લોકો લગ્નમાં એકદમ દોડી રહ્યા છે. હા કે થશે, ઉઠશું, કરશું, ખબર છે.
બરાબર. તો એમાં કેવો છે તો કેવું એમાં પુરુષાર્થમાં મંદ છે. તો એનો જે પુરુષાર્થ મંદ થયો છે એ કોના કારણે થયો છે તો કે વીર્યાંતરે નામનું કર્મનો ઉદય ચાલે છે ને એટલેનો સતમાં કે અસતમાં કંઈ પુરુષાર્થ થતો જ નથી. હવે તો કે એનો અસતમાં પુરુષાર્થ થઈ રહ્યો છે અને સતમાં પુરુષાર્થ થઈ રહ્યો છે. તો પુરુષાર્થ ક્યાંથી પ્રગટે તો જો એનામાં ક્ષમતા આવે તો, ખોટી દિશાની કે સાચી દિશાની. બરાબર. તો એ શેનાથી એ થશે ઉદયથી કે ક્ષોપશમથી તો ક્ષોપશમથી. તો ક્ષોપશમ એમાંય કામ લાગે છે, સતમાંય કામ લાગે છે અને અસતમાંય કામ લાગે છે. એમ કે ઇલેક્ટ્રિસિટી છે, હીટરે ચાલુ કરી શકે છે અને કુલરે ચાલુ કરી શકે છે. ઇલેક્ટ્રિસિટીથી ઠંડી પણ લાગી શકે છે અને ઇલેક્ટ્રિસિટીથી ગરમી પણ લાગી શકે છે. એનું કામ તો માત્ર શું છે ઉર્જા. એમ વીર્યાંતરાય શું છે ઉર્જા. રાઈટ. તમને હવે એકદમ જ ગુરુદેવ, તો આપણે આને હજી વધારે ક્લાસિફિકેશનમાં એવું કહી શકીએ કે અગર આપણે પ્રમાદ અને યોગને અલગ કરીએ તો પ્રમાદ છે તે મિથ્યાત્વ યુક્ત વીર્યાંતરાય કર્મ છે અને જે યોગ છે તે નામ કર્મયુક્ત વીર્યાંતરાય કર્મ છે. એટલે નામ કર્મયુક્ત ઇન ધ સેન્સ કે એની સાથે એસોસિએટેડ. જો તમે એને મિથ્યાત્વ સાપેક્ષ કરી દો તો છઠ્ઠા ગુણોત્સાહના વર્તી જે સાધુ જે છે એ પણ પ્રમાદી સાધુ છે. બરાબર ને. એટલે એને મિથ્યાત્વ સંબંધ નથી, એને શક્તિ સાથે ઉર્જા સાથે સંબંધ છે. તો ગુરુદેવ, આ પ્રમાદ આપણા ચારિત્ર મોહનીઓ ઉપર ડિપેન્ડ કરતું હશે? પ્રમાદ આપણા ચારિત્ર મોહની પર ડિપેન્ડ કરે છે, પ્રમાદ આપણા મોહની કર્મ પર પણ ડિપેન્ડ કરે છે અને પ્રમાદ આપણા વીર્યાંતરાય કર્મ ઉપર પણ ડિપેન્ડ કરે છે. એ એક કોમ્બિનેશન વાળો ભાવ છે. જી, વીર્યાંતરાય ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. પણ જ્યારે જીવ ફર્સ્ટ ગુણસ્થાનથી ફોર્થ ગુણસ્થાન પહેલા થર્ડ ગુણસ્થાન સુધીનો છે તો ત્યારે તે મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીઓ ઉપર, ત્યારે મિથ્યાત્વ સાપેક્ષ છે. હવે પછી સંકેત ખાલી સાપેક્ષ છે, પછી સંકેત સાપેક્ષ થઈ જશે. જી ગુરુદેવ. છે એ પ્રમાદ જ પણ સંકેત સાપેક્ષ પ્રમાદ છે. ઓલો મિથ્યાત્વ સાપેક્ષ છે. એટલે એ તો મેં તમને કાલે પણ કીધું એમ કોઈ પણ કર્મ ક્યારે એકલું હોતું જ નહીં. બધા પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે જ જાય છે, બધાનો પોતાનો સમુદાય છે, એકલવ્યારી કોઈ નથી. જી, તમે બસ સત્સંગ ગુરુદેવ. ગુરુદેવ, હમણાં આપે જે સમજાવ્યું તો જે જનરલી કહેવામાં આવે જે કમ્મેશુરા તે ધમ્મેશુરા, તો એ આપણે આ વીર્યાંતરાય કર્મના ક્ષયોપશમની અપેક્ષાએ એકદમ સીધી વાત છે કે એને વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ હતો એટલા માટે એની અંદરમાં તલવારબાજી જોરદાર હતી. જી અને જેની પાસે તલવારબાજી જોરદાર હતી એની તપસ્યા પણ જોરદાર હતી. જી બરાબર ને. જે તલવાર ચલાવી શકે છે તપસ્યાની તલવારે ચલાવી શકે છે. રાઈટ. એ તપસ્યાની તલવારે જોરદાર ચલાવી શકે છે. એ કમ્મેશુરા છે, ધમ્મેશુરા છે. કેમ કે બંનેમાં એનો વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ જેનાથી ઉર્જા પ્રગટ થાય એ એની જોરદાર છે. રાઈટ. ગુરુદેવ, અહીંયા આગળમાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમ આ 5 વર્ડ્સ આવે છે. તો એમાંથી પણ આપણે સ્પેસિફિકલી આખું વીર્ય સાથે જ કનેક્ટ કરીએ છીએ. બધું ઉર્જા સાથે. જી ગુરુદેવ, આમાં આગળમાં હજી આગળ એવું આવે છે આ જ સબ્જેક્ટમાં કે જે સંસારી જીવો છે તેમાં સકરણ વીર્ય છે અને જે સિદ્ધ જીવો છે તેમાં અકરણ વીર્ય છે. તો વીર્ય એટલે ક્ષમતા, ઉર્જા. બરોબર. કેટલાક સેલ છે ને, કેટલાક સેલ હોય, બેટરી સેલ હોય ને એમાં ઉર્જા છે પણ એક્ટિવ નથી, અને કેટલાક સેલમાં ઉર્જા પણ છે ને એક્ટિવ પણ છે. એટલે એમાંથી લાઇટ પણ બની રહી છે. ઓલામાં ઉર્જા છે પણ લાઇટ બનતી નથી, ત્યારે પ્રકાશ આવતો નથી. ત્યારે એનો મને એવો નથી કે એના ઉર્જા જ નથી. એમ સિદ્ધ ભગવાન પાસે જે આત્મિક ઉર્જા જે છે એ અનંત છે, પણ તેમના યોગ જ ન હોવાથી, મન વચન કાયના યોગ જ ન હોવાથી ઉર્જાને પ્રવાહિત થવા માટેનું કોઈ કંડક્ટર જ નથી. કંડક્ટર જ નથી એટલે ઉર્જા પ્રવાહિત થતી નથી. તો શું થયું? ઉર્જા વગરના નમાલા છે સાવ? તો કે ના, અનંત અનંત શક્તિના સ્વામી છે. બટ એને અનંત શક્તિનો ઉપયોગ છે ને ઉપયોગ જ નથી. તેનું કે એકને કહેવાય સકારણ વીર્ય, એકને કહેવાય અકારણ વીર્ય. જેને કોઈ કારણ નથી એવું વીર્ય. ગુરુદેવ, અમે એવું જાણ્યું છે કે જે વીર્ય છે ને એ આપણા જ્ઞાન અને દર્શનથી લિંક્ડ છે. જે સિદ્ધ ભગવાન છે એ સિદ્ધ ભગવાનનું કેવલ જ્ઞાન અને કેવલ દર્શન તો જ ઉપયોગમાં મુકાય જો એમની પાસે વીર્ય હોય તો. ના 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 ના
એ ઉપયોગ માટે પણ જે એક ઉર્જાની જરૂર પડે. નો સિદ્ધ ભગવાનને તે ઉપયોગ માટે કોઈ ઉર્જાની જરૂર નથી. એ એક સાહજિક ગુણધર્મ છે. આ ભ્રમણા છે. કેમ કે તેનું વીર્ય જે છે તે અકારણ વીર્ય છે. સકારણ વીર્ય તે કોઈનું કારણ બનતું જ નથી. તે કોઈ ક્રિયાનું કારણ બનતું જ નથી. તેની ઉર્જા કોઈ ક્રિયાનું કારણ બનતી નથી. માટે એને અકારણ ઉર્જા કહેવાય છે. અકારણ વીર્ય કહેવાય છે. જેની ઉર્જા કોઈ કાર્યનું કારણ બને તે સકારણ ઉર્જા કહેવાય છે. સકારણ વીર્ય કહેવાય છે. જેનું વીર્ય કોઈ કાર્યનું કારણ બને તેનું નામ સકારણ ઉર્જા. જેનું વીર્ય, જેની ઉર્જા કોઈ કાર્યનું કારણ ન બને તે બધી અકારણ ઉર્જા છે. વ્યાખ્યા તમારી એકદમ જ આમ જેને કહેવાય સ્પષ્ટ અરીસા જેવી ક્લિયર હોવી જોઈએ. જી તમે સક્ષમ ગુરુદેવ. ગુરુદેવ એમાં જ આગળ પુરુષકાર અને પરાક્રમ. તો પુરુષકારની ડેફિનેશન એવી રીતે કરવામાં આવે છે કે જે બળ પુરુષોમાં હોય. ના એવું કાંઈ નથી. જે બળ આકાર લઈ શકે ને, જે ક્ષમતા આકાર લઈ શકે ને, એક્ટિવનેસમાં જ આવી શકે ને, એના બધા આ સ્ટેપ્સ છે. ઉત્થાન, બલ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ. બાકી કાંઈ તો ગુરુદેવ અહીંયા વિવેચનમાં આપણે ચેન્જ કરવું જોઈએ. કરી જ દેવું જોઈએ. કરી જ દેવું જોઈએ. એને પુરુષને કંઈ લાગતું વળગતું જ નથી. પુરુષત્વનું જે અભિમાન છે તે પુરુષાકાર ખોટી વાત છે. ઇષ્ટફલ સાધક પુરુષાર્થ તે પરાક્રમ છે. તો પુરુષના પ્રયત્ન અને પુરુષાકારને સત્વને પરાજિત કરવા તે પરાક્રમ છે. ખોટી વાત છે. બે લાઈન ખોટી છે. યસ સુતીથી કાજી બોલો. મથુણાવંદાનું ગુરુદેવ. ગુરુદેવ હમણાં જે આપણે વાત કરી અબાઉટ અશુભ પ્રવૃત્તિ, તો આપણે હમણાં એવું ફરમાવેલું કે અશુભમાં પ્રવૃત્તિ વીરંતરાય નો ક્ષયોક્ષમ પ્લસ મોહનીયના ઉદયથી થાય છે. તો કોઈ પણ શુભ ક્રિયામાં વીર્યંતરાયનો ક્ષયોક્ષમ પ્લસ જ્ઞાનાવરણી આદિ અને મોહનીયનો પણ ક્ષયોક્ષમ એવું ગણી શકાય એમ જ છે. શુભ ક્રિયામાં. યસ. શુભ મોહનીનો શુભ ક્ષયોપસમ, અશુભ મોહનીનો અશુભ ક્ષયોપસમ. તમે સચિન ઉદય એનો ઉદય. યસ યસ. નેક્સ્ટ. મધ્યના વંદામી ગુરુદેવ. ગુરુદેવ, શંકા અને જિજ્ઞાસા. તો જિજ્ઞાસામાં મને સમજાતું નથી એટલા વિચારથી સ્ટોપ થઈ ગયા, અને શંકામાં હું એને ખોટું માનીને ક્વેશ્ચનિંગ કરું છું. શંકામાં શું છે કે તમારી સામે કોઈ સત્ય કહે છે અને તમને સત્ય સ્વીકાર નથી. એટલે એનો મતલબ એમ છે ને મને ખોટું લાગે છે, ખોટું લાગે છે. અને હું ક્વેશ્ચન કરું યસ છું. યસ. અને બીજામાં હું કઈ જજમેન્ટ પર નથી જતો, અને ખાલી મને સમજાતું નથી એટલા સુધીનું છે જિજ્ઞાસા. આટલું જ છે. એટલે જિજ્ઞાસા સમ્યક થઈ જાય છે, અને શંકા હંમેશા માટે સંગતની ઓલી છે. અહીંયા એક સબ્જેક્ટ આવે છે અસ્તિત્વ અને નાસ્તિત્વ પરિણમન. તો પેજ નંબર 91. એટલે એ કાંક્ષા મોહનીના આખા સબ્જેક્ટમાં વચ્ચે આ સબ્જેક્ટ આવે છે. તો આ આની સાથે લિંક છે કે અલગ છે? એની સાથે લિંક જ છે. કારણ કે શંકા વિતિક્ષાનું મૂળભૂત તત્વ જે છે એ આત્મ અસ્તિત્વ ઉપર ભાગ ભજવે છે. જે લોકો આત્માને માનતા જ નથી એની માટે હવે શંકા વિતિક્ષા પર એનું કઈ લાગતું વળતું જ નથી. કઈ સે નુણમ બનતે અથિતમ અથિત્ય પરિણમય નથિતમ નથિત્ય પરિણમય હંતા ગોયમાં. શું જે આત્માનું અસ્તિત્વ માનવાવાળા જે છે તે આત્મ અસ્તિત્વના ભાવમાં રહે છે? તો કે હા, તે આત્મ અસ્તિત્વના ભાવમાં રહે છે. જે લોકો નાસ્તિત્વના ભાવવાળા છે તે નાસ્તિત્વના ભાવમાં રમે છે. હા, તે ભાવમાં રમે છે. એને એ રીતે જ પરિણમન થાય છે. જમનમ બનતે અથિતમ અથિત્ય પરિણમય નથિતમ નથિતમ પરિણમય તમ કેમ પ્રયોગશા વિશેષા. શું આ કોઈ પ્રયોગથી આવું થાય છે કે વિશેષા નેચરથી આવું થાય છે? તો બંનેથી થાય છે. પ્રયોગથી પણ થાય છે અને નેચરથી પણ આવું થાય છે. અહીંયા એમ સમજાયું એનો છે સંબંધ કાંક્ષા મોની સાથે એવી રીતે છે
જે આત્માના અસ્તિત્વને જ માનતા નથી, જે આત્માના અસ્તિત્વને માનતા નથી, આત્માના અસ્તિત્વ પર શંકા કરે છે, નથી માનતા એની કંકા કરે છે. જે લોકો માની રહ્યા છે એને ફળ મળશે કે નહીં એની પર વિતિકચ્છા કરે છે. એટલે 5 વસ્તુમાં બેસાડી દેવાની પછી. જી. અને અહીંયા 2 વર્ડ્સ આવે છે, અસ્તિત્વનું અસ્તિત્વમાં પરિણમન અને અસ્તિત્વનું અસ્તિત્વમાં ગમનીય. હા, એ ગમનીય એટલે શું? ગમનીયને- એને જાણપણું. ગમનીય શબ્દની વ્યાખ્યા છે જાણપણું તેનું. કેટલાક લોકો આત્માના અસ્તિત્વને માને પણ છે અને એને જાણવાનો પ્રયત્ન પણ કરે છે. પણ આ લોકો માનો કે બેઠા છે તો એ આત્મા છે એવું માને છે, પણ જાણવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. તે લોકો માટે ગમનીય નથી, એટલે એમાં કોઈ ગતિ નથી એ લોકોની. અહીંયા ગમન એટલે ગતિની વાત છે. એ દિશામાં જતા જ નથી. એ લોકો હસે કે આત્મા જેવું કાંઈ હશે, મને આપણે શું કે બસ જીવી લઈએ આપણે. બરાબર, ચેરવાળા બેઠા જેટલા બેઠા છે એમાંથી કોઈના આત્માની કંઈ પડી હોય, પોતાના આત્માનો વિચાર આવતો હોય, પોતાના આત્માની ચિંતા હોય, પોતાના આત્માની માટે કાંઈ લગભગ ન હોય. આ સવારથી ઉઠીને કેટલી વાર આત્મા યાદ આવ્યો હશે? કાંઈ નહીં. તો જેને પોતાના આત્માનો કોઈ વિચાર જ આવતો નથી, એ જાણે છે કે હું આત્મા છું, પણ ગમનીય નથી, એનું ગમન નથી દિશામાં. યસ, નેક્સ્ટ. પેજ નંબર 92માં જે 91 નંબરની ગાથા છે એનો અર્થ જે છે એ આપ કૃપા કરીને 11 નંબરની. સોરી 11 નંબરની ગાથા, સોરી, પેજ નંબર 92માં. જહાતે ભંતે ઇથમ ગમણિજમ તહાતે ઇહમ ગમણિજમ, જહાતે ઇહમ ગમણિજમ તહાતે ઇથમ ગમણિજમ. હે ભગવાન, જેમ આપના મતમાં અહીં વસ્તુ સ્વાત્મા ગમનીય છે, તેમ ત્યાં પણ વસ્તુ ગમનીય છે, તેમ પરાત્મા ગમનીય છે, તેમ સ્વાત્મા પણ ગમનીય છે. એ એકદમ સિમ્પલ વસ્તુ બતાડી છે કે ભગવાન તમે કહો છો કે આત્મા જ છે, તો શું આત્મા ખાલી આત્માને જ જાણે છે કે આત્મા સિવાયનાને પણ જાણે છે? એમાં એની ગતિ ગમન થાય છે કે નથી થતું? તો કે હા, એક આત્મા અસ્તિત્વ એવું છે જે પોતાને પણ જાણે છે, જે પરને પણ જાણે છે. આમાં પણ એની ગતિ જાય છે, એના પણ એની ગતિ જાય છે. આ પેન છે એમાં મારી ગતિ થઈ ને, એને શું કહે છે? પોતાના આત્મામાં પણ ગતિ થઈ રહી છે, આમાં પણ ગતિ થઈ રહી છે. શું આત્માનો આવો સ્વભાવ છે? તો કે આત્માનો આવો સ્વભાવ છે. પણ શું પેનનો આવો સ્વભાવ છે કે જે પોતાને જાણે છે અને આને પણ જાણે છે? તો કે નથી પોતાને જાણતું, નથી આને પણ જાણતું. અન્ડરસ્ટેન્ડ? આમાં પરવાળામાં પણ હા પાડી છે. હા, તો છે જ ને, બરોબર જ છે. આત્મા જે છે બેયને જાણે છે. બરાબર છે. અહીંયા આત્માની જ ખાલી વાત કરવામાં છે, બીજી કોઈ વાત જ કરવાની નથી. એથમ ગમણિજમ તહાતે ઇહમ ગમણિજમ, જહાતે ઇહમ ગમણિજમ તહાતે એથમ ગમણિજમ. આટલી આત્માની જ વાતચીત કરવાની છે. આત્મા શું પોતાને જાણે છે? હા, જાણી શકે છે. આત્મા શું અન્યને પણ જાણે છે? અન્યને પણ જાણે છે. મથેરવંદામી ગુરુદેવ. યસ. ગુરુદેવ, આ સેમ 11 નંબરની ગાથાની જે લાસ્ટ લાઈન છે ભાવાર્થની, એ અમને નથી સમજાતી કે જ્યાં સમય પ્રરૂપણા કરું છું તે રીતે આ લોકમાં અન્યત્ર અન્ય સમયે પણ પ્રરૂપણા કરું છું. જી ગુરુદેવ. ગુરુદેવ, પેજ નંબર 97. સોરી, આમાં જ ક્વેશ્ચન છે કે આનું આખું વિવેચન જે સમજાયું છે એ એવી રીતે સમજાયું છે કે અસ્તિત્વ અસ્તિત્વમાં પ્રરૂપિત થાય અને નાસ્તિત્વમાં પ્રરૂપિત થાય. એટલે કે હવે માટીનો ઘટ બન્યો તો એ ઘટ અસ્તિત્વ છે, તો એ અસ્તિત્વ રૂપે જ એનું પરિણમન થશે. પણ નાસ્તિત્વ અહીંયા એને કીધું છે કે પેન પેન્સિલ. સબ્જેક્ટ છે ને એ કાંક્ષા મોહનીનો ચાલે છે. કાંક્ષા મોહનીના સબ્જેક્ટને અસ્તિત્વ નાસ્તિત્વ સાથે સંબંધ હતો જ નહીં. એને સંબંધ હતો એથમ ગમણિજમ જહાતે તહાતે ઇહમ ગમણિજમ. એને સંબંધ હતો જે આત્મામાં ગમન કરી શકે છે તે શું પરમાં ગમન કરી શકે છે? શું તે પરને જાણી શકે છે? તો હા, જાણી શકે છે. એટલે જેમણે પણ વ્યાખ્યાઓ કરી. ગુરુદેવ, પેજ નંબર 96, પેજ નંબર 97 રિલેટેડ પ્રશ્ન છે, ગાથા નંબર 14. ગુરુદેવ, એમાં કાંક્ષા મોહની અને અનુદીર્ણા અને ઉદીર્ણા રિલેટેડ પ્રશ્ન છે.
ગુરુદેવ એની પહેલાં અમને એક પ્રશ્ન છે, અમને ઘણા ટાઈમથી એક આન્સર નથી મળતો. જે કર્મ બંધાય એ પહેલાં અબાધા કાળમાં આવે, અબાધા કાળ પછી એની સાથે એની આખી અરેન્જમેન્ટ્સ થાય, પછી તે ઉદય ઉદયમાં આવે ને પછી એની નિર્જરાની આખી પ્રોસેસ, એટલે આખી સત્તાની પ્રોસેસ આવી રીતે કમ્પ્લીટ થતી હોય છે. પણ જે સમયે જે બધા ઉપક્રમો લાગે છે અબાધા કાળ પછીના, આઈ મીન તમારું તો એકદમ જી ક્લિયર ગુરુદેવ, જ છે. જે પણ ગુરુદેવ જે અબાધા કાળ પછીનો જે સમય છે હા હા, ગુરુદેવ એને શું કહેવાય? સત્તા. ગુરુદેવ કોઈ એક સ્પેસિફિક ટર્મ કેમ નથી આપવામાં આવ્યું ક્યાંય આગમમાં? પણ જરૂર છે નહીં, સત્તામાં જ છે. અબાધા કાળ તો માત્ર એની સિસ્ટમ બતાવવામાં આવી છે, બાકી તો કર્મ તો સત્તામાં જ્યારથી બંધાય છે ત્યારથી લઈ અને ક્ષય થાય ત્યાં સુધી કર્મને શું કહેવાય? તો કે સત્તામાં કહેવાય. ગુરુદેવ હરેકને એક ટર્મ આપી દીધું, અબાધા કાળ એક ટર્મ આપી દીધું, ઉદય આવલિકા ટર્મ આપી અબાધા કાળ દીધું, તો ઉદય. માત્ર તેની સ્થિતિ બતાડી છે કે એની સિચ્યુએશન આવી થાય છે એમ કરીને. ગુરુદેવ બધી જ તો કર્મની સિસ્ટમ તો situation સત્તા જ છે. સિસ્ટમ પ્રમાણે તો શું છે? કર્મ બંધન, કર્મ ઉદય, કર્મ સત્તા અને કર્મ નિજરા. તો ગુરુદેવ જે સમય કર્મની અરેન્જમેન્ટ્સ થઈ રહી છે હા, એને કેમ પછી હવે એના પેટા વિભાગમાં જાઓ તો કે અબાધા કાળ, નિષેક, ઉદય આવલિકા, ઉદય, પ્રદેશ ઉદય, વિપાક ઉદય, સકામ નિર્જરા, અકામ નિર્જરા. હવે એના પેટા વિભાગમાં જવાનું છે. હવે અબાધા કાળમાં પણ હવે પાછું અબાધા કાળ, તો અબાધા કાળમાં જ્ઞાનામણીનો અલગ, દર્શનામણીનો અલગ, વેદનીનો અલગ, દીર્ઘકાળની સ્થિતિવાળાનો અલગ, અલ્પકાળની સ્થિતિવાળાનો અલગ. આ કર્મમાં સ્થિતિ લાંબી છે તો એ અલ્પ અબાધા કાળ, આ કર્મની અંદર સ્થિતિ ઓછી છે છતાં આટલો અબાધા કાળ, સમકિતીઓનો અબાધા કાળ, મિથ્યાત્વીનો અબાધા કાળ. પછી હવે એના પેટા વિભાગ થશે. જી ગુરુદેવ. એટલે અબાધા કાળને કર્મની સત્તા સાથે કોઈ સંબંધ નથી. અબાધા કાળને કર્મની સત્તા સાથે કોઈ સંબંધ નથી. પછી સત્તામાં કર્મ પડેલું છે કે આનો અબાધા કાળ પૂરો થઈ ગયો છે અને અબાધા કાળ ચાલુ છે કે મને એનાથી કાંઈ લાગતું નથી, હું તો મારા તો સ્ટોર રૂમ છું. બરાબર છે? બધા બીજ રાખેલા છે સ્ટોરરૂમમાં, બધા બીજ રાખેલા છે. કોકના અંકુરા ફૂટી ગયા છે ને કોકના અંકુરા નથી ફૂટ્યા. એ કે મારે કાંઈ લાગતું વળતું છે નહીં. જેના પર અંકુરા ફૂટી ગયા હોય એમાં ફ્રૂટ આવશે ને ત્યારે માલિક લઈ જવાનો છે. ત્યાં સુધી અંકુરા ફૂટી ગયેલા ઝાડ અહીંયા પડ્યા છે અને બીજ પણ અહીંયા પડ્યા છે કે મારો તો સ્ટોર રૂમનું કામકાજ છે. ગુરુદેવ આપણે હવે એકદમ સિમ્પલ સમજી લો. કર્મ બંધાઈ ગયા અને કર્મ ઉદયમાં આવ્યા. બરાબર છે? તો કર્મ ઉદયમાં આવે એમાં કેટલાકનો અબાધા કાળ છે 10,000 વર્ષ પહેલા પૂરો થઈ ગયો છે અને કોઈકનો અબાધા કાળ 3 દિવસ પહેલા પૂરો થયો છે. તો સ્ટોર રૂમને કર્મની જે સત્તા જે પડી છે એને કાંઈ 10,000 વર્ષ પહેલા પૂરો થઈ ગયો છે એનું, અને 3 દિવસ પહેલા પૂરો થવાનું છે એની સાથે એને કાંઈ લાગે વળગે? એને તો ઉદય આવલિકા સાથે સંબંધ છે. ભાઈ ઉદય આવલિકામાં રેડી થયું છે, ભાઈ મોકલી દો. બાકી મારું કામ છે. હું તમને જે કહું છું કે ઓલી મોટી ઘઉંની કોઠી ભરેલી છે અને નીચેનું નાનકડું હોલ છે, તો ઘઉંની કોઠી હું ઉપરથી ભરી દીધું. નીચે જેનો જેનો સમય થતો જાય છે ને એ બહાર નીકળતા જાય છે. એને કર્મની સત્તાને અબાધા કાળ સાથે કોઈ સંબંધ નથી. આ સિદ્ધાંત હું તમને કહું છું, નીતિ વાક્યો તમારા બધા. ગુરુદેવ પણ આપે જેમ ફરમાવ્યું કે હવે આપણે એમાં બીજા ઉપક્રમો પણ લાગુ પડી શકે બરાબર છે? ભલે તો ગમે એટલા ઉપકરણ લાગુ તો પણ કરી- ઉપક્રમો અને અબાધા કાળ સાથે કોઈ જાતનું રિલેશન નથી. તમારા સિદ્ધાંતને જ પકડી રાખવાનો છે. ઉપક્રમો અને અબાધા કાળ સાથે કોઈ સંત્યા ઉદ્વર્તન થઈ શકે છે, અપવર્તન થઈ શકે છે. અબાધા કાળમાં હોય, અબાધા કાળ નથી આવ્યો, પૂરો નથી તો પણ એમાં બધું થઈ શકે છે. અબાધા કાળ પૂરો થઈ ગયો તો પણ એમાં બધું થઈ શકે છે. ઉદય આવલિકાની પહેલા જેટલા ફેરફારો કરવા હોય તે બધા ફેરફારો કર્મમાં થાય છે. જી બરાબર? એક વખત ઉદય આવલિકામાં જે આવી ગયું છે એને પછી નથી ઉદય, નથી ઉદીર્ણા, નથી સત્તા, નથી એને ઉદ્વતન, અપવર્તન, સંક્રમણ પછી કાંઈ લાગતું વળગતું નથી. ઉદીર્ણા પણ ઉદય આવલિકામાં ના આવી હોય તેવા કર્મોની થાય છે. જી ગુરુદેવ. તો સત્તામાં પડેલા કર્મોને અબાધા કાળ પૂરો થયો છે કે નથી પૂરો થયો એનાથી કોઈ રિલેશનશીપ નથી. જી ગુરુદેવ. અન્ડરસ્ટેન્ડ? અબાધા કાળ પૂરો થઈ ગયેલા કર્મોને પણ સત્તા સાથે કોઈ રિલેશન નથી. એના સંબંધ છે ઉદય આવલિકા સાથે. મારો વારો ક્યારે આવશે? ક્યુ છે, ક્યુમાં મારો વારો ક્યારે આવશે? યસ. તમે બસ સાચું ગુરુદેવ. ગુરુદેવ એક બીજો પ્રશ્ન છે
कांक्षा मोहनिया ने- हेलो हेलो हेलो। इन जनरल पब्लिक जो भी सुन रही है उसमें से किसी को भी कोई क्वेश्चन है तो लास्ट 4 मिनट बाकी है, आप लोग पूछ सकते हो। ओके यस महासजी पूछो। ગુરુદેવ કાંક્ષા મોહનીયાના ઉદયના રિલેટેડ પ્રશ્ન છે. કાંક્ષા મોહનીયાનો આપણે પ્રદેશ ઉદય કરી શકીએ? કાંક્ષા મોહની પ્રદેશ ઉદય પણ થઈ શકે અને વિપાક ઉદય પણ થઈ શકે, બંને. પ્રશસ્ત રૂપે પ્રદેશ ઉદય. ગુરુદેવ ફોર એક્ઝામ્પલ કાંક્ષા મોહનીનો પ્રદેશ ઉદય હંમેશા પ્રશસ્ત જ હોય, ક્યારે અપ્રશસ્ત ન હોય. નહીં ગુરુદેવ એ ભાવથી નહીં, પણ પ્રશસ્ત ભાવો કરીને હું એનો પ્રદેશ ઉદય કરી કરી શકું શકો. છું? પ્રશસ્ત ભાવોથી જ પ્રદેશ ઉદય થઈ શકે, જી, જેમ કે ગુરુદેવ ફોર અને એક્ઝામ્પલ પ્રદેશ ઉદય થાય એટલે પ્રશસ્ત ભાવ જ થાય, જી સાપેક્ષ. જી. તો ગુરુદેવ આ અમારી જે થિંકિંગ પ્રોસેસ છે રાઈટ છે કે રોંગ, ખાલી કન્ફર્મ કરવું છે. ગુરુદેવ કોઈ મેં એવા મહાતપસ્વીને જોયા જે બહુ જ તપસ્યા કરે છે અને મારા અંદરમાં ભાવ જાગે છે કે વાહ, જીન શાસન કેટલું ગ્રેટ છે કે જીન શાસનના આધારે આટલી બધી ત્યાગ તપસ્યા બધું થાય છે. તો તે સમયે મારા જે કાંક્ષા મોહનીયના કર્મો જે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાં ઇટ્સ પોસિબલ. તેનું ઉદ્વર્તન, તેનું અપવર્તન, તેનું સંક્રમણ, તેનો રસઘાત, તેનો સ્થિતિઘાત બધું થઈ શકે. ઇટ્સ પોસિબલ. દરેક શુભ ભાવ સત્તામાં પડેલા તમામ અશુભ ભાવો પર અસર કરે છે. જી ગુરુદેવ. એટલે જ્યારે જ્યારે પણ હું શુભ ભાવ કરું છું, આનું ભલું થાજો, આનું સારું થાજો, આનું કલ્યાણ થાજો, એના આત્માનું હિત થાજો, એની માટે જ્યારે પણ હું શુભ ભાવ કરું છું ત્યારે 10 કરોડ વર્ષ પહેલા બાંધેલા કર્મો ઉપર પણ અસર થાય છે અને ગઈકાલ ઉપર બાંધેલા કર્મો પર અસર થાય છે. એટલે હંમેશાના માટે શુભ ભાવમાં રહેવાથી ભવ કોડી સંચિયમ કમ્મમ નિજ્જરિત જઈ, શુભ ભાવ કરવાથી કરોડ ભવના બાંધેલા કર્મો પણ આજે 1 કરોડ ભવ પહેલા બાંધ્યા હોય, 10 લાખ ભવ પહેલા બાંધ્યા હોય, 3000 વર્ષ પહેલા બાંધ્યા હોય કે ગઈકાલે બાંધ્યા હોય, તમે જેવો શુભ ભાવ કરો છો 1 કરોડ ભવના કર્મો પર એની શુભ અસર થઈ જાય છે અને નષ્ટ થઈ જાય છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવલ નાન. શુભ ભાવ કરો, શુભ ભાવ કરો, શુભ ભાવ કરો, બધાનું શુભ ઈચ્છો, બધાનું કલ્યાણ ઈચ્છો, બધાનું મંગલ ઈચ્છો, બધા સાથે શુભ ભાવથી રહ્યો, બધાના સાથે. બરાબર ને? જેવા ભાવ શુભ થાય છે ને, અસંખ્ય ભવો અને અસંખ્ય કર્મો શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. અને એટલા જ માટે પોતાના ભાવોને શુભ રાખવા તે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. અને એટલા જ માટે જેટલા અશુભ નિમિત્તો હોય ને એનાથી દૂર જ રહેવાનું. અશુભ નિમિત્ત દૂર રહે તો અશુભ ભાવ ન થાય, અને અશુભ ભાવ ન થાય તો શું થાય? અટકી જવાય. થેન્ક યુ ગુરુદેવ. આમ ભગવાને કહ્યું છે તમારું 1 કલાક પૂરો થઈ રહ્યો છે. આજની વાંચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ હોય, હે અરિહંત પરમાત્મા આત્મસાક્ષીએ ભાવપૂર્વક તત્સમિચ્છામિ ટુકડા. ઓકે, શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. હે ગુરુદેવ, જે શાશ્વત સત્યને જોવાની સમજવાની અમારી દ્રષ્ટિ ન હતી તે સત્યનું દર્શન કરાવી આપ અમારા પર મહા ઉપકાર કરી રહ્યા છો. હે ગુરુદેવ, સત્યનું દર્શન કરાવ્યા પછી વાંચના, પૃચ્છના, પર્યટના પછી આપ અમને અમારી પ્રજ્ઞાના પ્રાગટ્ય માટે અનુપ્રેક્ષા કરવાનો પુરુષાર્થ કરાવી રહ્યા છો. આપનો અનંત અનંત ઉપકાર છે. અનુપ્રેક્ષાથી અમે અમારી મતિ જન્મતી જેવી બનાવી શકીએ એવી કૃપા વરસાવશો. આપના અનંત ઉપકારો પ્રત્યે આપના શ્રી ચરણોમાં ભાવથી અહોભાવથી વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी,
तमेव सच्चं निशङ्कं वाणी अमृत सार है तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है सदहामि भन्ते पतयामि भन्ते रोएमि फासेमि पालेमि भन्ते धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी धन्य है जिनवाणी गुरुवर धन्य है जिनवाणी तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो जय हो जय हो। पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की जय हो जय हो जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो जय हो जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों